ગુજરાતમાં લગ્ન જેવા પવિત્ર સંબંધને લૂંટનું સાધન બનાવનારી એક શાતિર ગેંગનો આખરે પર્દાફાશ થયો છે. ભોળા યુવકોને લગ્નની લાલચ આપી લાખો રૂપિયા અને દાગીના પડાવીને રફુ ચક્કર થઈ જતી આ લૂંટેરી દુલ્હનની ગેંગ પોલીસના હાથે ઝડપાઈ છે. હવે જુઓ આ ચોંકાવનારી કહાનીની સંપૂર્ણ વિગતો. આ ગેંગની મુખ્ય આરોપી છે અમદાવાદની ચાંદની રાઠોડ, જેણે અત્યાર સુધીમાં 15થી વધુ યુવકો સાથે લગ્ન કરીને લાખોની ઠગાઈ આચરી છે. સાથે જ રશ્મિકા કે જેણે 4 લગ્ન કર્યા અને સોનલ ઉર્ફે રિંકલે 2 લગ્ન કરી લોકોને છેતર્યા. આ ટોળકી વાવ, ઈડર, પાટણ, બાવળા, અમદાવાદ, રાજકોટ, મોરબી સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં સક્રિય હતી, જે લગ્ન દીઠ 2 થી 5 લાખ રૂપિયા વસૂલી થોડા જ દિવસોમાં નાટક કરીને ફરાર થઈ જતી અને જો કોઈ પૈસા પાછા માગે તો બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતી. આખી ગેંગમાં દુલ્હનો ઉપરાંત તેમની માતાઓ અને દલાલો પણ સામેલ હતા. અત્યાર સુધીમાં આ ટોળકીએ અંદાજે 52 લાખ રૂપિયા અને દાગીનાની લૂંટ કરી છે. આ લૂંટેરી દુલ્હનનો ભાંડો મહેસાણાના બેચરાજી તાલુકાના આદિવાડા ગામના સચિન પટેલની ફરિયાદના આધારે ફૂટ્યો, જેમાં ગત ઓગસ્ટ મહિનામાં સચિને ચાંદની રાઠોડ નામની યુવતી સાથે લગ્ન કર્યા અને આ લગ્ન માટે 5 લાખ રૂપિયા રોકડા અને દાગીના પણ આપ્યા હતા. પણ લગ્ન માત્ર 4 જ દિવસમાં ચાંદનીના કહેવાતા બનેવી રાજુ ઠક્કર આવ્યા અને પિતાની બીમારીનું નાટક કરી ચાંદનીને લઈ ગયા અને પછી ફોન બંધ. સચિને સંપર્ક કર્યો તો છૂટાછેડા માટે વધારાના 50,000 રૂપિયાની માંગ કરી અને સાથે જ બળાત્કારના ખોટા કેસ કરવાની ધમકી પણ આપી, જેને લઈને સચિને બેચરાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને પોલીસે તપાસના છેડા પકડ્યા અને આમ એક ફરિયાદના આધારે રાજ્યભરના અનેક કેસ ખુલ્યા. મારી સાથે જો રવિભાઈ દવે ને મને દેખાડ્યું હતું. ત્યાંથી રશ્મિભાઈ પછી આ રાજુ ઠક્કર એ દેખાડીને એ મારા ઘરે જોવા આવ્યા, હું એમના ઘરે જોવા ગયો. પછી અઠવાડિયા પછી કોર્ટ મેરેજ કર્યા હતા ઘી કાંઠા બરાબર શુભમમાં કોર્ટ મેરેજ કર્યા પછી મારા ઘરે 2 દિવસ રોકાણી. પછી આવીને તેડી ગયા બરાબર. તેડી ગયા પછી એમને એમ કીધું કે મારા પપ્પાની બીમાર છે, હું જવું આટો ખાવા બરાબર. આટો ખાવા જઈ પછી કે 2 દિવસ થયા તો પછી ફોન આવ્યો કે મારા પપ્પા એક્સપાયર થઈ ગયા છે. અને પછી મેં એમને એમ કીધું કે અમે અહીંયા આવી બરાબર. એ અમને એમ કે અત્યારે નહીં આવવાનું, નવા જમાઈ એવા આમ હો તેમ હો કે 12મા દિવસે જવાનું, 13મા દિવસે જવાનું, આવી રીતના અમને લબડાય જ કર્યા બરાબર. અમે એમને ફોન કર્યા પણ એમને અમને કઈ જવાબ જ ના આપ્યો. લગ્ન થયા પછી 4-5 દિવસે ભાઈ જઈને પછી અઠવાડિયામાં પપ્પા એક્સપાયર થઈ ગયા. આ મામલે પોલીસ તપાસમાં પણ અનેક ચોંકાવનારી વિગતો સામે આવી. આરોપી દુલ્હન ચાંદનીએ માત્ર સચિન જ નહીં પરંતુ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં 15થી વધુ લગ્નો કર્યા. વાવ, ઈડર, પાટણ, બાવળા, અમદાવાદ, રાજકોટ અને મોરબી સહિતની જગ્યાએ લગ્ન કરી આ ટોળકીએ લાખો રૂપિયા ઉઘરાવ્યા. ચાંદની ઉપરાંત રશ્મિકા નામની અન્ય એક મહિલા પણ દુલ્હન બની છેતરપિંડી કરતી હતી, જેના વડોદરામાં લગ્ન બાકી હતા, જ્યારે 2 જગ્યાએ લગ્ન કર્યા હતા અને એક જગ્યાએ હાલમાં મેરેજ ચાલુમાં હતા. આ સિવાય એક અન્ય મહિલા સોનલ, જેને 2 લગ્ન કર્યા હતા. આ ટોળકી લગ્ન દીઠ 2 થી 5 લાખ રૂપિયા વસૂલતી અને થોડા દિવસોમાં જ ફરાર થઈ જતી. અત્યાર સુધીમાં તેઓએ અંદાજિત 52 લાખ રૂપિયા અને દાગીનાનો આર્થિક લાભ મેળવ્યો છે. તારીખ 15/11/2025ના રોજ બહુચરાજી પોલીસ સ્ટેશનના વિસ્તારના આદિવાડા ગામના એક ફરિયાદી પટેલ સચિનભાઈ રાજેશભાઈ છે, એમણે બહુચરાજી પોલીસ સ્ટેશન આવીને એવી ફરિયાદ કરેલી કે તારીખ 12/8/24ના રોજ તેમના લગ્ન હિન્દુ વિધિ મુજબ અમદાવાદના રહેવાસી ચાંદની રમેશભાઈ રાઠોડ સાથે થયેલા હતા અને લગ્ન પહેલાં અને લગ્ન વખતે ફરિયાદી પાસેથી 5 લાખ અને સોના ચાંદીના દાગીના, કપડાં, મોબાઈલ વગેરે આ ચાંદનીબેને લીધેલા હતા. લગ્નના 4 દિવસ પછી ચાંદનીબેનના જે બનેવી એક રાજુભાઈ ઠક્કર કરીને જે ઓળખ આપેલી હતી એમના બનેવી તરીકેની, એ આદિવાડા ગામે આવેલા ને કે ચાંદનીના પિતા બીમાર છે એમ કરીને ચાંદનીને લઈ ગયેલા હતા અને ત્યારબાદ ચાંદનીનો મોબાઈલ બંધ થઈ ગયેલો અને કોઈ પણ જાતની આમની સાથે વાતચીત કરેલી નહીં. એથી ફરિયાદીને શંકા ઉપજતા એમણે રાજુભાઈ ઠક્કરનો, જેમણે એમના બનેવી તરીકેની ઓળખ આપેલી અને મેરેજ વખતે પૈસા પણ લીધેલા હતા, એટલે એમનો સંપર્ક કરતા આ જે આખું કાવતરું છે એ ખુલ્લું પડેલું. એમણે ગલ્લા તલ્લા કરતાં ખબર પડી કે ભાઈ આની અંદર કંઈ એમની સાથે છેતરપિંડી થયેલી છે. આવી ફરિયાદ એમણે આ અંગે ફરિયાદ કરવાની વાત કરતાં રાજુભાઈ તરફથી બળાત્કારના કેસમાં અથવા અન્ય કેસોમાં ફિટ કરી દેવાની પણ એમની સાથે ચર્ચા કરેલી. ટોટલ 5,57,000 જેટલી રકમ જે છે એ આમની પાસેથી લીધેલી હતી
આ અંગે બહુચરાજી પોલીસ દ્વારા વધુમાં તપાસ કરવામાં જે તે વખતે વધુ તપાસ કરવામાં આવેલી અને બહુચરાજી પોલીસ સ્ટેશન તરફથી 300 કલમ 336(3), 340(2), 318(2), 314, 308(6), 7, 352, 82(2), 351(3), 61(2) અને આ ઓર્ગેનાઇઝ ક્રાઇમ હોય આખું બધા ભેગા મળીને સુનિયોજિત ઓર્ગેનાઇઝ રીતે આ ક્રાઇમ કરેલો હોય 111(2)B પણ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ અંગે વધુ તપાસ કરતાં એવું જાણવા મળેલ કે આ જે આરોપી ચાંદની છે જેના અન્ય વ્યક્તિઓ સાથે લગ્ન કરતી હતી એ ચાંદનીએ ટોટલ 18 મેરેજ કરેલા છે અને દરેક જગ્યાએથી અલગ અલગ રકમ લીધેલી છે અને ત્યારબાદ ત્યાંથી ફરાર થઈ ગયેલા છે. આ ઉપરાંત ચાંદનીના જે મધર છે સવિતાબેન ઉર્ફે સુશીલાબેન, વાઇફ ઓફ રમેશભાઈ સોમાભાઈ ઠાકોર, તેઓ પણ આની અંદર સંડોવાયેલા હતા. અન્ય એક રાજેશકુમાર જીવણભાઈ મોહનભાઈ ઠક્કર જે દલાલ તરીકેનું કામ કરતા હતા અને અલગ અલગ જગ્યાએ અલગ અલગ પોતાની ઓળખ આપતા હતા. એમના બનેવી તરીકેની પણ એમણે ઓળખ આપેલી છે. તે પણ આખું નેટવર્ક ચલાવતા હતા. આ ઉપરાંત એક આમની સાથે અન્ય એક રશ્મિકાબેન, વાઇફ ઓફ સચિનભાઈ પ્રદીપભાઈ પંચાલ, એ પણ આમાં સંડોવાયેલા હતા અને એમના પણ અલગ અલગ 4 મેરેજ આ રીતના કરીને પૈસા પડાવેલા હોય એવી આખી હકીકત આની અંદર જાણવા મળેલી છે. અલગ અલગ જગ્યાએ મેરેજમાં આ લોકોએ પોતાના આધાર કાર્ડ પણ ડુપ્લિકેટ અલગ અલગ જગ્યાએ આપેલા છે. આધાર કાર્ડ, LC તમામ ખોટા બનાવેલા છે. એટલે આની અંદર બનાવટી દસ્તાવેજ બનાવવા તથા એનો ખરાનો ખોટા તરીકે ઉપયોગ કરવો તે કલમોનો પણ ઉમેરો કરવામાં આવેલો છે. અંદાજિત જે રકમ છે આ તમામ મેરેજમાં એનો આંકડો આશરે 52 લાખની આસપાસ થાય છે અને સોના ચાંદીના દાગીના પણ આની અંદર સામેલ છે. આ આખું જે ક્રાઇમ આ ઓર્ગેનાઇઝ ક્રાઇમ જ છે અને આ પૈસા પડાવવાના ભાગરૂપે જ આખું કાવતરું આ કરવામાં આવ્યું એ સ્પષ્ટપણે આમાં દેખાઈ રહેલું છે. અને 1-2 વખત કોઈ જગ્યાએ કોઈ મનમેળ ના થયો હોય ને મેરેજ તૂટ્યા હોય એ અલગ વસ્તુ છે, પણ 18 મેરેજ જે કરવામાં આવેલા છે અને પોતાના ખોટા ડોક્યુમેન્ટ પણ આપવામાં આવેલા છે અને ખોટી ઓળખ પણ ઘણી જગ્યાએ આપવામાં આવેલી છે. તેથી આ ઓર્ગેનાઇઝ ક્રાઇમ જ છે એ સ્પષ્ટપણે દેખાય છે. આરોપી હાલ 5 દિવસના રિમાન્ડ ઉપર છે અને આરોપીએ ક્યાં ક્યાં એમાંથી ગુના આચર્યા છે તેની વિગતો જણાવું તો ઘણા બધા જિલ્લાઓ જેમ કે વાવ, થરાદ, સાબરકાંઠા, પાટણ, અમદાવાદ, રાજકોટ, અમદાવાદ શહેર, ગીર સોમનાથ, ખેડા, મહેસાણા, પાટણ, મોરબી, ગાંધીનગર, આ તમામ જિલ્લાઓમાં અલગ મોટાભાગના જિલ્લાઓમાં આ પ્રમાણે એમણે ગુનો આચરેલો છે. આ ગુનાહિત ટોળકી પકડાઈ ન જાય તે માટે પૂરી સાવચેતી રાખાતી. ચાંદની અને રશ્મિકા લગ્ન સમયે પોતાના નામ અને અટક બદલીને ખોટા આધાર કાર્ડ અને લિવિંગ સર્ટિફિકેટ રજૂ કરતા હતા. હાલ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી દુલ્હન ચાંદની, તેની માતા સવિતાબેન, દલાલ રાજેશ અને રશ્મિકાની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે. ખાસ તો મેરેજ એવી વસ્તુ છે કે સામેનું પાત્ર હોય એનું થોડું ઘણું બેકગ્રાઉન્ડ છે. આપણે કાં તો ઓળખતા હોઈએ અથવા તો જો સમાજની રીતના કે રીતના મેરેજ કરતા હોય તો પણ થોડું બેકગ્રાઉન્ડ ચેક કર્યા પછી જ આવા રિલેશનમાં આગળ વધવું એ વધુ હિતાવહ છે. આ કેસ આપણને એક મોટો સંદેશ આપે છે. લગ્ન જેવા મહત્વના નિર્ણયમાં હંમેશા સાવચેતી રાખો. મેરેજ બ્યુરો કે દલાલો પર આંખ બંધ કરીને ભરોસો ન કરો. છોકરી કે તેના પરિવારની બેકગ્રાઉન્ડ ચકાસો, દસ્તાવેજો તપાસો. જો કોઈ ઝડપથી લગ્ન કરવાની દબાણ કરે કે વધારે પૈસા માંગે તો તરત જ શંકા કરો. આવા કિસ્સાઓમાં તાત્કાલિક પોલીસનો સંપર્ક કરો.